નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ છે। પાર્લામેન્ટરી બોર્ડનો મહત્વનો નિર્ણય પણ સામે આવ્યો છે। 60 વર્ષની વય મર્યાદામાં રહીને ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે। 3 ટર્મ થઈ ગઈ હોય તો પણ ટિકિટ આપવામાં નહીં આવે। પરિવારમાં કોઈ સભ્યને એકવાર ટિકિટ મળી હોય તો પણ ટિકિટ આપવામાં નહીં આવે। પક્ષના હોદ્દેદાર લડી શકશે ચૂંટણી। પહેલા હોદ્દેદારને ટિકિટ નહીં આપવા નક્કી કરાયું હતું, પરંતુ આજે કેટલોક મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે। આજે અને આવતીકાલે જિલ્લા તથા તાલુકા પંચાયત અને નગરપાલિકાના નામો માટે મંથન થવાનું છે। 9 એપ્રિલે મનપાના માટેના નામ મુદ્દે મંથન કરાશે। તો કેટલાક ક્રાઇટેરિયાને ધ્યાને રાખીને જ હાલમાં ઉમેદવારોની સ્ક્રુટિની પ્રક્રિયા શરૂ કરાઈ છે। 60 વર્ષથી વધુ વયના દાવેદારને ટિકિટ આપવામાં નહીં આવે। 3 દિવસ સુધી આ બેઠક ચલાવવાની છે। ત્યાર પછી કોઈ લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ છે ઉમેદવારોનું। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અત્યારે ઉમેદવાર પસંદગી થઈ રહ્યા છે? देखो, पार्लामेंटरी बोर्ड की बैठक से सवारे 9 वाग्याथी शरू थई चूकी है। जिला पंचायत, तालुका पंचायत, नगरपालिका जे सेंस एना जे नामों छे ते नक्की करवामां आवशे। 9 एप्रिले बात करवामां आवे तो 9 एप्रिले तमाम जे कॉर्पोरेशन छे के ज्यां चूंटणी छे तेना उम्मीदवारोनी नामों पर मंथन करवामां आवशे। सौथी महत्वपूर्ण बाबत ए छे के एक क्राइटेरिया छे ते चेन्ज करवामां आव्यो छे। पहेला नक्की करवामां आव्युं हतुं के जो कोई पण व्यक्ति संगठनना कोई होद्दा पर हशे तो तेने चूंटणी लड़वा नहीं मळे, परंतु आ क्राइटेरिया चेन्ज करवामां आवे छे। होद्देदारो पण चूंटणी माटे कही शकाय के दावेदारी छे ते करी शके छे, तेमना पण नाम छे ते आई शके छे। परंतु बे बीजा नियमो छे के जेने यथावत राखवामां आव्या छे के जे TV9 द्वारा प्रदर्शित पण करवामां आव्या हता के 60 वर्षनी जेनी वय मर्यादा हशे ते चूंटणी नहीं लड़ी शके। 3 टर्मथी जे लोको चूंटणी लड़ता हशे अथवा તેમના પરિવારના સભ્યને કોઈને ટિકિટ મળી હશે તો તે લોકો ચૂંટણી નહીં લડી શકે। આ બે નિયમો યથાવત રાખવામાં આવ્યા છે। હોદ્દેદારો માટેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે અને लगभग આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતને લઈને જે પાર્લામેન્ટરી બોર્ડ પોતાના જે ઉમેદવારો છે તેની પર એકમત થઈ જશે અને ત્યારબાદ કોર્પોરેશનના નામોને લઈને કામગીરી કરવામાં આવશે। કિંજલ, ક્રાઇટેરિયાની વાત ચોક્કસ ડિટેલમાં કરીએ તો લાગે છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન આ તમામમાં ક્રાઇટેરિયા સેમ રાખવામાં આવશે કે ક્યાંક બદલવામાં આવશે? देखो, અત્યારે જે વાત કરવામાં આવી રહી છે ચિરાગ, એ ક્રાઇટેરિયા સેમ રાખવાની વાત કરવામાં આવી છે, પરંતુ ચિરાગ તમામ ચૂંટણીઓમાં આપણે પણ જોયું છે કે છેલ્લી ઘડીના જે છૂટછાટ છે તે આપવામાં આવતા હોય છે। કેટલાક જે નામો એવા હોય છે કે જે કેન્દ્ર નેતૃત્વમાંથી આવતા હોય છે, કેટલાક નામો એવા હોય છે કે જ્યાં જેમને રાખવા એ કમ્પલ્સન હોય છે। તો એ જે છૂટછાટ હોય છે, પરંતુ લગભગ જ્યારે એક વખત નિર્ણય થઈ જતો હોય છે ત્યારબાદ છૂટછાટનો જે અંશ હોય છે તે 10%ની આસપાસ રહેતો હોય છે, પરંતુ ઉંમરનો બાદ છે તેને આ વખતે ભાજપ પકડી રાખશે એવું લાગી રહ્યું છે। ટર્મ્સને લઈને એકાદ કેટલાક કિસ્સાની અંદર છૂટછાટ મળે તો જોવા મળી રહ્યું છે અને હોદ્દેદારો ખાસ કરીને જ્યારે રજૂઆત કરવામાં આવી હતી કે હોદ્દેદારોને ચૂંટણી નહીં લડવાની, ત્યારે અનેક જે કાર્યકર્તાઓ હતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તો આ જે નિર્ણય છે તેને પાછો લેવામાં આવ્યો છે અને હોદ્દેદારોને પણ ટિકિટ આપી શકાય તે પ્રકારની એક નિર્ણય છે તે પાર્લામેન્ટરી બોર્ડમાં લેવામાં આવ્યો છે। બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ।